નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આપણી આજની વાર્તા છે સ્વાભિમાનનો સૂર્યોદય। દોસ્તો, જે વહુએ પોતાના લગ્નના 4 દિવસ પછી પોતાની સાસુને ગામડાનો રસ્તો બતાવી દીધો હતો અને ફરીથી પોતાના ઘરમાં આવવાની મનાઈ કરી હતી, એ જ વહુએ અચાનક ગામડેથી પોતાની સાસુને શહેરમાં બોલાવી લીધા અને એની ખૂબ સેવા કરવા લાગી। આખરે વહુ આવું શા માટે કરવા લાગી હતી? પરંતુ એક દિવસ જ્યારે સાસુએ વહુને પોતાની માં સાથે ફોન પર વાત કરતા સાંભળી લીધી તો સાસુના પગ નીચેથી જમીન સરકી ગઈ। ત્યારબાદ સાસુએ પણ એવો દાવ ખેલ્યો કે વહુના હોશ ઉડી ગયા। દોસ્તો, આખરે સાસુએ વહુને કેવો સબક શીખવાડ્યો હતો એ જાણવા માટે આજની વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો। આજે પહેલી વાર પૂર્વી કહેવા લાગી હતી કે અરે સાંભળો છો, મારા મનમાં એક વિચાર આવ્યો છે કે કાલે પિતાજીને ગયા એને 4 મહિના પૂરા થઈ જશે, એટલે આપણે એક કામ કરીએ, કાલે આપણે ગામડે માજી પાસે જઈએ। આવું સાંભળીને દાઢી કરી રહેલો આર્યન અચાનક ચોંકી ગયો અને હેરાનીથી પૂર્વી તરફ જોવા લાગ્યો। ત્યારે જ અચાનક આર્યનના ગાલ પર બ્લેડ વાગી ગઈ। આર્યનને એ વાતની નવાઈ લાગી રહી હતી કે પૂર્વીએ આજે પહેલી વાર એવું કહ્યું હતું કે મને સવિતાબાની ખૂબ ચિંતા થઈ રહી છે। સવિતાબા એટલે કે આર્યનના મમ્મી હતા। પૂર્વી કહેવા લાગી કે કોણ જાણે બિચારા સવિતાબા ત્યાં એકલા કેવી રીતે રહેતા હશે। આ વૃદ્ધાવસ્થામાં પોતાનું ધ્યાન રાખવું એટલું સરળ નથી હોતું, ખૂબ મુશ્કેલ હોય છે। પોતાની પત્નીની આવી વાતો સાંભળીને આર્યન તો એક નજરે એને જોતો રહી ગયો અને ધીરેથી બોલ્યો કે અરે પૂર્વી, આજે અચાનક સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે અને આ તારા મનમાં આવી બધી વાતો કેમ આવવા લાગી? તારા મનમાં શું ચાલી રહ્યું છે? આજે તને મારી માની આટલી બધી ચિંતા કેમ થઈ રહી છે? પૂર્વી, તને તો મારી માં બિલકુલ પસંદ નહોતી। તે તો તારા લગ્નના થોડાક દિવસો પછી એને ગામડે મોકલવાનો નિર્ણય લીધો હતો। ત્યારે પૂર્વી બોલી કે અરે પહેલા અને અત્યારમાં ઘણો ફરક છે। પહેલા માં અને પિતાજી બંને એક સાથે રહેતા હતા, બંનેની જવાબદારીઓ પણ મારે જ ઉપાડવી પડતી હતી, એટલે મેં એમને ગામડે જવાનું કહ્યું હતું। પરંતુ હવે પિતાજી નથી રહ્યા અને માં એકલા થઈ ગયા છે, એટલે જ મને વિચાર આવ્યો કે હવે એની દેખરેખ આપણે કરવી જોઈએ। અને આ વૃદ્ધાવસ્થામાં માં ત્યાં રહીને કદાચ બીમાર પડી જશે તો ત્યાં એમની દેખરેખ કોણ કરશે? એમનું ધ્યાન કોણ રાખશે? અને એમના ખાવા પીવાની વ્યવસ્થા કોણ કરશે? તમને તો ખબર છે કે આપણા સંબંધીઓ અને ગામના લોકો આપણા વિશે કેવું બોલે છે, એટલે જ હું મારી વૃદ્ધ સાસુની આવી હાલત નહીં થવા દઉં। અને કદાચ આ વૃદ્ધાવસ્થામાં હું એમની દેખરેખ નહીં કરું તો કોણ જાણે સગા સંબંધીઓ મારા પર કેવા આરોપ લગાવશે અને ત્યારબાદ હું આવા આરોપ સહન નહીં કરી શકું। એટલે તમે જલ્દી જાઓ અને ગામડેથી માને અહીં લઈ આવો। આટલું કહીને પૂર્વી ત્યાંથી નીકળી ગઈ, પરંતુ આર્યન હજુ પણ હેરાન હતો। એને કંઈ સમજાતું નહોતું। એ વિચારવા લાગ્યો કે હમણાં જે સ્ત્રી અહીં ઊભી હતી, શું સાચે જ એ મારી પત્ની પૂર્વી હતી કે પછી એના જેવી દેખાતી કોઈ બીજી સ્ત્રી હતી? કારણ કે મારી પત્ની તો સપનામાં પણ પોતાના મોઢેથી આવા શબ્દો ન બોલી શકે। કદાચ મારી પત્નીને તો એની સાસુ માટે ક્યારેય આટલી બધી ચિંતા નહોતી। ત્યારબાદ થોડો વિચાર કરીને આર્યન મનમાં ને મનમાં હસવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે સમય મુજબ મારી પત્નીની અંદર કેટલો બધો બદલાવ આવ્યો છે અને આમ પણ જે વાત પૂર્વીએ કહી હતી એમાં કંઈ ખોટું પણ નહોતું। આવું વિચારીને આર્યને પોતાની માને ફોન લગાવ્યો અને માના ખબર અંતર પૂછીને કહેવા લાગ્યો કે હેલો માં, તમારી તબિયત કેમ છે? ત્યારે માએ કહ્યું કે બેટા,
મારી તબિયત તો અત્યારે બરાબર છે. એટલે આર્યન કહેવા લાગ્યો કે માં, અમે લોકો એવું વિચારી રહ્યા હતા કે હવે પિતાજી તો આ દુનિયામાં નથી રહ્યા, એટલે તમે હવે એકલા થઈ ગયા છો. એટલે અમે એવું વિચારી રહ્યા છીએ કે તમે અહીં આવીને અમારી સાથે રહો. અહીંયા બધી જ સુખ સુવિધાઓ છે. અહીંયા તમારી વહુ પણ તમારી દેખરેખ કરવા માટે હાજર છે. અહીં તમારા પૌત્ર પૌત્રીઓ છે. એટલે તમે બેફિકર થઈને અહીંયા મારી સાથે રહેવા માટે આવી જાઓ. પોતાના દીકરાના મોઢેથી આવી વાત સાંભળતા જ માં કહેવા લાગી કે આર્યન, બેટા, મને ખબર છે કે તને મારી ખૂબ ચિંતા થઈ રહી છે. તું મારી ખૂબ પરવા કરે છે. પરંતુ બેટા, તું મારી પણ એક વાત સારી રીતે જાણે છે અને આ વાત તારે પણ વિચારવી જોઈએ. તારી પત્ની મારી સાથે કેવો વ્યવહાર કરે છે. બેટા, તારા પિતાજીનું પેન્શન તો મને મળે છે અને તારા પિતાજીના પેન્શનથી મારો ખર્ચો નીકળી જાય છે. અને આમ પણ આ વૃદ્ધા અવસ્થામાં મારે મારા આત્મસન્માન સાથે જીવવું છે. એટલા માટે તું મને અહીંયા જ એકલી રહેવા દે. માના મોઢેથી પેન્શનની વાત સાંભળીને આર્યનના મગજમાં એક વિચાર આવ્યો કે કદાચ મારી પત્ની પૂર્વી માને મળી રહેલા પેન્શનના પૈસાની લાલચમાં તો માને અહીંયા રહેવા માટે નથી બોલાવી રહી ને. ત્યારબાદ આર્યન વિચારવા લાગ્યો કે ના, પૂર્વી આટલી બધી લાલચુ ન હોઈ શકે. ત્યારબાદ થોડો વિચાર કરીને આર્યન કહેવા લાગ્યો કે માં, હું એવું ઈચ્છું છું કે તમારી એકલતામાં હું તારો સહારો બનું. માં, હું તમને વચન આપું છું કે તમારી પ્રતિષ્ઠાને કોઈ પણ પ્રકારનો ધક્કો નહીં પહોંચાડીએ. અને રહી વાત મારી પત્ની પૂર્વીની, તો તમને જણાવી દઉં કે તમને શહેરમાં લઈ જવાનો વિચાર પૂર્વીનો જ છે. પૂર્વીએ જ મને કહ્યું છે કે માને હવે આપણી સાથે રહેવા બોલાવી લેવા જોઈએ. અને હવે પૂર્વી પણ તમને સાચવવા એ એની ફરજ સમજે છે. માં, પૂર્વીનો વ્યવહાર હવે ખૂબ બદલાઈ ગયો છે. હવે એને તમારી ખૂબ ચિંતા થઈ રહી છે. દીકરાની આવી વાત સાંભળીને સવિતાબા કહેવા લાગ્યા કે બેટા, આ સારી વાત છે. આવું સાંભળીને મને ખૂબ સારું લાગ્યું કે મારી વહુએ મારા વિશે થોડું ઘણું તો વિચાર્યું. ત્યારે આર્યન બોલ્યો કે માં, તો હવે તમે અમારી સાથે આવશો ને? તમે અમારી સાથે રહેશો ને? આખરે તમને પણ તમારા પૌત્ર પૌત્રીઓ સાથે સમય વિતાવવાની ઈચ્છા થતી હશે ને? તમારે તમારા પૌત્ર પૌત્રીઓને લાડ લડાવવાના છે. માં, તમારા પૌત્ર પૌત્રીઓને પણ એના દાદીની ખૂબ જરૂર છે. આખરે દાદા દાદી હોય તો એ જ પોતાના પૌત્ર પૌત્રીઓને સારા સંસ્કાર આપે છે. અને એ જવાબદારી હવે તમારે ઉઠાવવાની છે. એ જ સમયે પૂર્વી પોતાના રૂમમાંથી બહાર આવી અને આર્યનના હાથમાંથી ફોન લઈને કહેવા લાગી કે માં, અમને પણ તમારી સેવા કરવાની તક આપો. માં, તમે આવી રીતે એકલા રહેશો તો સમાજના લોકો અમને શું કહેશે કે દીકરો અને વહુ હોવા છતાં પણ માને એક નોકરાણીના ભરોસે રહેવા માટે ગામડે છોડી દીધી. માં, આખરે પોતાના લોકો પોતાના જ હોય છે. આવા સમયે કદાચ પોતાના લોકો કામ ન આવે તો પછી બીજું કોણ કામ આવશે? પૂર્વીની આવી પ્રેમભરી વાતો સાંભળીને સવિતાબાના મનમાં શાંતિ છવાઈ ગઈ અને એમણે પોતાના દીકરા અને વહુ સાથે રહેવા માટે હા પાડી દીધી. સવિતાબા સાથે ફોન પર વાત કર્યા પછી બીજા દિવસે પૂર્વી અને આર્યન પોતાના ગામડે પહોંચ્યા અને સવિતાબાને પોતાની સાથે લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. જે કંઈ પણ મોંઘો સામાન હતો એ બધું જ જોઈને પૂર્વીએ પોતાના પતિને કહ્યું કે તમે માને પૂછી લેજો કે કદાચ પિતાજીના જરૂરી કાગળિયા હોય તો એ પણ પોતાની સાથે લઈ લેજો. મને તો એવું લાગે છે કે આ ઘર આપણે ભાડે આપી દેવું જોઈએ, કારણ કે ઘરમાં સાફ સફાઈ પણ રહેવી જોઈએ. નહીતર ઘર હંમેશા બંધ રહેશે તો ઘરમાં ગંદકી થઈ જશે. એના કરતાં તો ભાડે આપી દઈએ તો આપણને દર મહિને પૈસા પણ મળતા રહેશે અને ઘરની સાફ સફાઈ પણ થતી રહેશે. પૂર્વીની આવી વાત સાંભળીને આર્યન બોલ્યો કે પૂર્વી, આ વાતનો નિર્ણય હું ન લઈ શકું. આ ઘરનો નિર્ણય ફક્ત માં લઈ શકે છે કે એમણે આ ઘરનું શું કરવું,
કારણ કે એ જ આ ઘરની માલિક છે. મારા પિતાજી અને માએ ખૂબ મહેનત કરીને આ ઘર બનાવ્યું હતું. મારે તો બસ એટલું જ જોવું છે કે માની વૃદ્ધાવસ્થા ખૂબ ખુશીથી અને આદર્શ સાથે પસાર થાય. ત્યારે જ પૂર્વીની વાત સાંભળીને સવિતાબાએ હા પાડી દીધી અને ઘર ભાડે આપી દીધું. એ ઘર ખૂબ મોટું હતું એટલે ભાડું પણ સારું મળી રહ્યું હતું. આખરે સવિતાબા પૂર્વી અને આર્યન સાથે શહેરમાં રહેવા માટે આવી ગયા. સવિતાબાનું જીવન અચાનક બદલાઈ ગયું હતું. એમને એવું લાગતું હતું કે તેમના પતિ સાથે 40 વર્ષનો સંસાર હાથમાંથી સરકી ગયો હોય અને એમનું ઘર પણ ગામમાં રહી ગયું હોય. ગામમાં તો પાડોશી અને સખીઓ સુખ દુઃખમાં સામેલ થતી હતી, પરંતુ અહીંયા શહેરમાં એમને ખૂબ એકલતા લાગી રહી હતી. છતાં પણ પોતાના દીકરા અને પૌત્ર પૌત્રીનો સાથ મેળવીને તેઓ ખુશીથી દિવસો વિતાવી રહ્યા હતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને કેટલાક દિવસો ખૂબ સારી રીતે પસાર થઈ ગયા. સવિતાબાનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હતું. એમનો પૌત્ર આરવ દાદી દાદી કરીને એમને થકવી દેતો અને એમની પાછળ દોડતો રહેતો. આરવ પણ પોતાની દાદીને જોઈને ખૂબ ખુશ થવા લાગ્યો હતો અને સવિતાબા 2 વર્ષની પૌત્રી ખુશીને સંભાળતા હતા. સવિતાબા શહેરમાં આવ્યા એટલે તરત જ એમણે ઘરના બધા જ કામ સંભાળી લીધા હતા. દરેક કામમાં એ પોતાની વહુની મદદ કરતા. આ બાજુ પૂર્વીએ ધીરે ધીરે ઘરના કામોમાંથી હાથ ખેંચવાનું શરૂ કરી દીધું હતું. પૂર્વી હંમેશા ટીવીમાં સિરિયલ જોતી રહેતી અથવા તો પગના દુખાવાનું નાટક કરીને આરામ કરતી રહેતી. એણે પોતાના બેડરૂમમાં જ આરામ કરવાનું શરૂ કરી દીધું હતું. રસોઈ બનાવવાથી લઈને વાસણ માંજવા સુધીના બધા જ કામ સવિતાબાને કરવા પડતા અને એમાં પણ પૂર્વી કંઈક ને કંઈક આદેશ આપતી રહેતી. જેમ કે, માં, તમારા હાથનું મટર પનીરનું શાક તો ખૂબ સરસ બન્યું હતું. આજે મને મટર પનીરનું શાક ખાવાનું ખૂબ મન થઈ રહ્યું છે. શું તમે બનાવી આપશો? ત્યારે સવિતાબા આ બધા જ કામો કરવામાં ક્યારેય આળસ ન કરતા અને બધા જ કામ ફટાફટ પતાવી દેતા. આ વાતથી એમને કોઈ પણ તકલીફ પણ નહોતી થતી. એક દિવસ નોકરાણી કામ પર ન આવી એટલે સવિતાબા આખા ઘરની સફાઈ કરી રહ્યા હતા. ત્યારે જ પૂર્વી પોતાનો મોબાઈલ જોવામાં વ્યસ્ત હતી. સાફ સફાઈ કરતી વખતે સવિતાબાએ જોયું કે પૌત્રી ખુશી અચાનક લાદી પર લપસીને પડી ગઈ અને રડી રહી હતી. સવિતાબા દોડીને આવ્યા અને એને ઉપાડીને ગળે લગાવી લીધી. આ જોઈને પૂર્વીએ ફોન કાપી નાખ્યો અને જોર જોરથી ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે માજી, તમે હાથ ધોયા વગર ખુશીને હાથ કેવી રીતે લગાવી દીધો? તમને તો ખબર છે કે આવા હાથથી નાના બાળકોને અડીએ તો એને ઇન્ફેક્શન થઈ શકે છે, એનાથી શરીરમાં ખંજવાળ આવી શકે છે. આટલું કહીને પૂર્વીએ સવિતાબાના હાથમાંથી ખુશીને ઝૂંટવી લીધી અને પોતાના રૂમમાં જતી રહી. વહુનો આવો વ્યવહાર જોઈને સવિતાબા હેરાન રહી ગયા અને વહુને જોતા રહી ગયા. એ દિવસ પછી પૂર્વીએ ક્યારેય પણ ખુશીને સવિતાબા પાસે ન આવવા દીધી. દિવસે ને દિવસે પૂર્વી સવિતાબાના કામમાં કંઈક ને કંઈક ખામી કાઢતી રહેતી અને રોજ તેમના પર કામનો બોજ વધારતી રહેતી. આ જ વાતો સવિતાબાને અંદર ને અંદર ખૂબ દુઃખદાયક લાગવા લાગી હતી. આ બાજુ આર્યનને તો મનમાં બસ એવું જ લાગતું હતું કે માં એના ઘરે આવ્યા પછી માત્ર ને માત્ર આરામ કરે છે, પરંતુ માને ઘણું બધું કામ કરવું પડી રહ્યું હતું. એટલે જ આર્યન હંમેશા પૂર્વીને એવું કહેતો કે માની ઉંમર થઈ ગઈ છે એટલે એમની પાસે હવે વધારે કામ ન કરાવતી. હવે એમના આરામ કરવાના અને આરામથી ખાવાના દિવસો આવ્યા છે, કેમ કે એમણે પહેલા ખૂબ કામ પણ કર્યું છે અને ઘણા બધા કષ્ટો પણ ભોગવ્યા છે. એમણે ખૂબ મહેનત પણ કરી છે, એટલે આ ઢળતી ઉંમરે એને સુખેથી રહેવા દેજે. ત્યારે પૂર્વી બોલી કે અરે માને એવું તે શું કામ હોય છે? એ તો આખો દિવસ નવરા જ બેઠા હોય છે
અને કદાચ થોડું ઘણું કામ કરશે તો એમની તબિયત માટે પણ સારું છે, અને હું ક્યાં એમને ખાડા ખોદવા મોકલી રહી છું કે રોજ મજૂરી પર ખેતરમાં મોકલી રહી છું. ઘરના સાધારણ કામો હોય છે અને એ તો કરવા જ પડશે. પૂર્વીની આવી વાતો સાંભળીને આર્યન ચૂપ થઈ ગયો. આ બાજુ સવિતાબાએ પણ દીકરા અને વહુની વાતો સાંભળી હતી, પરંતુ એ સમયે તેઓ પણ કંઈ ન બોલ્યા, કારણ કે તેઓ દીકરા અને વહુ વચ્ચે ઝઘડાનું કારણ બનવા નહોતા માંગતા. એક દિવસ જ્યારે આર્યન ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે સવિતાબાએ એને પોતાની દવાઓનું બિલ આપ્યું અને કહેવા લાગ્યા કે બેટા, આ મારી દવાઓ પૂરી થઈ ગઈ છે, એટલે સાંજે ઘરે આવતી વખતે લેતો આવજે. ત્યારે આર્યને હા પાડી અને એ ઓફિસે જતો રહ્યો. એ સમયે તો એમની વહુ પૂર્વી કંઈ પણ ન બોલી, પરંતુ પતિના ગયા પછી એ પોતાની સાસુને કહેવા લાગી કે માજી, જો તમને ખોટું ન લાગે તો એક વાત કહેવી છે, પરંતુ આ વાતનું તમે જરા પણ ખોટું ન લગાવતા, કેમ કે તમારા આવ્યા પછીથી અમારા ખર્ચા ખૂબ વધી ગયા છે, અને તમારા દીકરાનો પગાર પણ એટલો નથી કે તે તમારા માટે આટલો બધો ખર્ચો કરી શકે. અરે, એમનો પગાર તો આ ઘરનો હપ્તો ભરવામાં જતો રહે છે. એટલા માટે તમે ગામના ઘરનું ભાડું અને પિતાજીનું પેન્શન અમને આપશો તો સારું રહેશે. વહુની આવી વાતો સાંભળીને સવિતાબા મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે હું પણ કેટલી મૂર્ખ હતી કે પોતાની વહુને આટલી સારી રીતે જાણતા હોવા છતાં પણ મેં એ સમયે કેમ એવો વિચાર ન કર્યો કે એ સમયે મારી અક્કલ ક્યાં ગઈ હતી કે અચાનક મારી વહુના વ્યવહારમાં આટલો બધો બદલાવ કેમ આવી ગયો છે, અને એ આ વૃદ્ધા અવસ્થામાં મને સહારો આપવા માટે કેમ તૈયાર થઈ છે. પરંતુ ત્યારે જ એમના મનમાં કંઈક બીજું આવ્યું કે કદાચ મારા દીકરાને પૈસાની જરૂર હોય તો એને આપવામાં શું વાંધો છે. આવું વિચારીને સવિતાબાએ ઘરનું ભાડું અને પેન્શનના પૈસા વહુને આપવા માટે હા પાડી દીધી. એક દિવસ સવિતાબા ઘરના આંગણામાં બેઠા હતા. ઘરના આંગણામાંથી સામે રહેલું પાર્ક ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. તેઓ ઘણી વાર એવું વિચારતા હતા કે થોડી વાર માટે બહાર ફરીને આવવું અને થોડો સમય પાર્કમાં વિતાવવું, પરંતુ એમને ઘરના કામોના કારણે ક્યારેય સમય મળતો નહોતો. અને આજે પણ વહુની વાતોથી એમનું દિલ વિંધાઈ ગયું હતું. એટલે કામની ચિંતા કર્યા વગર સવિતાબા સાંજે 6 વાગ્યે પાર્કમાં ફરવા ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે હું થોડી વાર માટે અહીં શાંતિથી બેસીને ભગવાનનું નામ લઈશ અને ત્યારબાદ ઘરે જઈશ. સાંજે 7:30 વાગ્યે ઘરે પાછા આવ્યા. ઘરે આવીને જોયું તો વહુ કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. વહુ ફોન પર વાત કરવામાં એટલી બધી વ્યસ્ત હતી કે એને ખબર પણ ન રહી કે મારા સાસુ ઘરે આવી ગયા છે. ત્યારે જ સવિતાબાના કાન પર વહુનો અવાજ આવ્યો અને વહુ હસતા હસતા પોતાની માને એવું કહેતી હતી કે અરે માં, આપણે જેવું વિચાર્યું હતું બિલકુલ એવું જ થયું છે. માં, તારી બનાવેલી યોજના ખૂબ કામ આવી ગઈ. હવે તો મારા ઘરના બધા જ કામો મારી સાસુ સંભાળે છે. રસોઈ બનાવવાથી લઈને વાસણ માંજવા સુધી બધા જ કામ એની પાસે કરાવું છું. એટલું જ નહીં, કપડાં ધોવાનું કામ પણ મારી સાસુને સોંપી દીધું છે. હવે મારે કોઈ પણ કામ નથી કરવું પડતું. ઉપરથી ગામના ઘરનું ભાડું અને પિતાજીનું પેન્શન પણ મારા હાથમાં આવે છે. અને માં, તારી દીકરીને તો હવે લોટરી લાગી ગઈ છે. વહુની આવી વાત સાંભળીને સવિતાબા ચોંકી ગયા. આવી વાતો સાંભળીને તેઓ અંદરથી ખૂબ તૂટી ગયા હતા. આજે તેમને પોતાનું ઘર છોડીને શહેરમાં આવવાનો પસ્તાવો થઈ રહ્યો હતો. એને થોડી વાર માટે તો એવા વિચાર આવવા લાગ્યા કે હું મારા ઘરે ગામડે પાછી જતી રહું, પરંતુ ત્યાં ઘર તો ભાડે આપી દીધું હતું અને એ ભાડાનું એગ્રીમેન્ટ 8 મહિના માટે કરેલું હતું. ત્યારે જ સવિતાબા નારાજ થઈને વિચારોમાં ખોવાઈ ગયા કે શું મારું મારા દીકરાના ઘરમાં બસ આટલું જ મહત્વ છે? શું વૃદ્ધા અવસ્થામાં મારા જીવનનો કોઈ અર્થ નથી રહ્યો?
શું મારી હેસિયત ઘરની નોકરાણી જેટલી જ છે? અત્યાર સુધી એ માત્ર વહુને મદદ કરવા માટે ઘરના કામ કરતા હતા, પરંતુ તેમની વહુ તેના વિશે આવું વિચારે છે એવું તો એમણે ક્યારેય વિચાર પણ કર્યો નહોતો. વહુની આવી વાતો સાંભળીને સવિતાબાનું મન હવે ઉદાસ રહેવા લાગ્યું હતું. જો કે એમની ઉંમર થઈ ગઈ હતી, પરંતુ જીવન જીવવાની એમની ઈચ્છાઓ હજુ પણ અકબંધ હતી. માત્ર વહુને કોઈ તકલીફ ન થાય એવું વિચારીને એમણે પોતાને ઘર સુધી જ સીમિત રાખ્યા હતા. પરંતુ આજે તેમણે વિચારી લીધું હતું કે હું પણ મારા અપમાનનો બદલો જરૂર લઈશ, અને એવો લઈશ કે વહુ જીવનભર યાદ રાખશે, કારણ કે મને પણ હક છે કે હું મારું જીવન મારી રીતે જીવું, અને હવે હું એવું જ કરીશ જે મને સાચું લાગશે. હવે સવિતાબા રોજ પાર્કમાં જવા લાગ્યા અને ઘણા લોકો સાથે એમની ઓળખાણ થઈ. એક દિવસ પાર્કમાં એમને પાડોશમાં રહેતી લલિતા મળી અને એ બંનેની સારી એવી દોસ્તી થઈ ગઈ. લલિતાનો સ્વભાવ ખૂબ સરળ અને સમજદાર હતો. એની સાથે હવે સવિતાબા લલિતાને પોતાની બધી જ વાતો દિલ ખોલીને જણાવી દેતા અને પોતાનું મન હળવું કરતા. એક દિવસ લલિતાએ વાતો કરતા કરતા એવું કહ્યું કે તેમની સાસુનું 1 મહિના પહેલા જ નિધન થયું હતું અને એને એક બાળક પણ હતું. આસપાસ કોઈ ઘોડિયા ઘર પણ નહોતું કે જ્યાં તે પોતાના બાળકને રાખી શકે, એટલે તે 1 મહિનાથી નોકરી પર નથી જઈ શકી. આ બધી વાતોના કારણે લલિતા ખૂબ ચિંતિત હતી. એની વાત સાંભળીને સવિતાબા બોલી ઉઠ્યા કે બેટા, જો તને કંઈ વાંધો ન હોય તો હું તારા બાળકને સંભાળી શકું છું. ત્યારે લલિતાએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો, તમે કોણ છો? ત્યારે સવિતાબાના મોઢેથી એક જ શબ્દ નીકળ્યો કે હું સવિતાબા છું. મારા પતિ સ્વર્ગવાસી છે અને તે થોડા વર્ષો પહેલા જ આ દુનિયા છોડીને જતા રહ્યા છે. ત્યારબાદ એમને અચાનક યાદ આવ્યું અને કહેવા લાગ્યા કે હું સામેવાળી બિલ્ડિંગમાં રહું છું. હું પૂર્વીની સાસુ છું. મારો દીકરો આર્યન એક સોફ્ટવેર એન્જિનિયર છે અને ખૂબ સારો પગાર મેળવે છે. સવિતાબા સાથે વાત કરીને લલિતાની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી અને એને પણ હવે પોતાના બાળકને રાખવા માટે એક ભરોસાપાત્ર વ્યક્તિ મળી ગઈ છે એવું એને લાગવા લાગ્યું હતું. આ બાજુ સવિતાબા એમના જીવનને એક નવું નામ આપવા વિશે વિચારી રહ્યા હતા. એમને પાર્કમાં નવા લોકો સાથે મળીને સારું લાગી રહ્યું હતું, એટલે જ એમણે આ કામ કરવાનો નિર્ણય લીધો હતો. બીજા દિવસે લલિતા પોતાના બાળકને સવિતાબા પાસે છોડીને નોકરી પર જતી રહી. સવિતાબા બાળકને ઘરે લઈ ગયા ત્યારે પૂર્વી ચોંકી ગઈ અને આ બાળક વિશે પૂછવા લાગી. એટલે સવિતાબાએ જણાવી દીધું કે વહુ, આ બાળક આપણા પાડોશમાં રહેતી લલિતાનું છે. એમના ઘરે તો બાળકને સંભાળવા વાળું કોઈ નથી, એટલે એ નોકરી પર નથી જઈ શકતી, અને આમ પણ મારી પાસે બીજું કોઈ કામ પણ નથી, અને આવી રીતે આખો દિવસ મારું મન પણ નથી લાગતું. એટલે મેં એવું વિચાર્યું કે હું આ બાળકને સંભાળી લઉં, જેથી કરીને મારો સમય પણ પસાર થઈ જશે અને થોડા ઘણા પૈસા પણ મળશે, અને આવું કરવાથી મારો ખર્ચો પણ નીકળતો રહેશે. પોતાની સાસુની આવી વાત સાંભળીને પૂર્વી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે તમે મને પૂછ્યા વગર મારા ઘરમાં આ બધું કેવી રીતે કરી શકો છો? તમારે આવું બધું કરતા પહેલા મને પૂછવું જોઈએ. આ ઘર પર માત્ર ને માત્ર મારો હક છે. માજી, આ શહેર છે, તમારું ગામડું નથી. આવી બધી વાતો ગામડામાં ચાલે છે, અહીંયા નથી ચાલતી. એટલે તમે આ બાળકને જ્યાંથી લાવ્યા હોય ત્યાં જ જઈને મૂકી આવો. મહેરબાની કરીને આ બાળકને લઈને તમે મારા ઘરમાં ન આવતા. આવું સાંભળીને સવિતાબા વિચારવા લાગ્યા કે મારું પણ એક સપનું હતું. હું મારું પોતાનું કામ કરવા માંગતી હતી અને હવે મને એવું લાગે છે કે મારે મારા કામની શરૂઆત કરવી જોઈએ, પરંતુ મને ક્યારેય તક નથી મળી. પરંતુ આજે જ્યારે મને આ તક મળી છે અને આ કામ પણ મારા લાયક છે, આસપાસ કોઈ ઘોડિયા ઘર પણ નથી, એટલે મેં એવું વિચાર્યું કે હું જ આ કામની શરૂઆત કરું. વહુ,
હું મારી ખુદની ઓળખ બનાવવા વિશે વિચારી રહી છું. સવિતાબાની આવી વાત સાંભળીને વહુ વધારે ગુસ્સે થઈ અને કહેવા લાગી કે માજી, હવે તમારી કેટલી ઉંમર બાકી રહી છે? અરે, આ ઉંમરે હવે તમારે ઓળખ બનાવીને શું કરવું છે? આવું કહીને સવિતાબા સામે જોઈને વહુ હસવા લાગી અને કહેવા લાગી કે હવે તમે તમારી ઓળખ બનાવવા માટે કેટલા વર્ષ જીવશો? અરે, આ વૃદ્ધા અવસ્થામાં આવો વ્યવહાર તમને સારો નથી લાગતો? કદાચ તમને કંઈક થઈ ગયું તો તમારી દેખરેખ કોણ કરશે? એટલે મહેરબાની કરીને તમે આ બાળકને જ્યાંથી લાવ્યા હોય ત્યાં જ પાછું મૂકી આવો. પોતાની વહુની આવી કડવી વાતો સાંભળીને સવિતાબાના મનને ઠેસ પહોંચી. દિલમાં થોડું દુઃખ થયું અને દુઃખી અવાજે કહેવા લાગ્યા કે ઠીક છે વહુ, જો તને પસંદ ન હોય તો કાલથી હું આ બાળકને અહીંયા નહીં લાવું, પરંતુ આજનો દિવસ આ બાળકને અહીંયા જ રાખવું પડશે. આવું સાંભળીને વહુ પાછી ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે નહીં માજી, હું આને મારા ઘરમાં 1 કલાક પણ નહીં રહેવા દઉં. એટલે તમે અત્યારે ને અત્યારે આ બાળકને લઈને અહીંથી બહાર નીકળી જાઓ. વહુની આવી કડવી વાત સાંભળીને સવિતાબાએ બાળકને લઈને પાર્કમાં જતા રહ્યા. બપોરે જ્યારે લલિતા પાછી આવી ત્યારે સવિતાબાએ બાળકને લલિતાને સોંપી દીધું અને પોતાના ઘરે પાછા આવી ગયા. ઘરે આવીને વહુના આવા વ્યવહાર વિશે વિચારવા લાગ્યા. એને રાતભર ઊંઘ પણ ન આવી. સવિતાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. એમને કંઈ સમજાતું નહોતું કે તેમની સાથે આખરે આ બધું શું થઈ રહ્યું છે અને મારી વહુ મારી સાથે આટલી મીઠી મીઠી વાતો કરીને અહીં શહેરમાં મને શા માટે લાવી છે? સવિતાબા પોતાના રૂમમાં જઈને પોતાના પતિના ફોટા સામે બેસી ગયા. આજે સવિતાબાને ખૂબ એકલાપણું લાગી રહ્યું હતું. એટલે જ તેઓ પોતાના પતિના ફોટા સામે ચૂપચાપ બેસી ગયા અને પોતાનું રડવું રોકવાની કોશિશ કરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે શું હું આ ઉંમરમાં મારી ઓળખ ન બનાવી શકું? શું હું વૃદ્ધ થઈ ગઈ છું? એનો મતલબ એ છે કે હું મારા મોતની રાહ જોતી રહું અને મરી જાઉં? મારે હજુ જીવવું છે. આવું વિચારતા વિચારતા એ પોતાના પતિના ફોટા તરફ એક નજરે જોઈ રહ્યા હતા. અચાનક એમને એવું લાગી રહ્યું હતું જાણે એમના પતિ એને પ્રોત્સાહન આપી રહ્યા હોય. એ જ સમયે સવિતાબાના મનમાં એક લહેર આવી. હવે સવિતાબાએ નક્કી કરી લીધું હતું કે એ હવે અહીંયા જ રહીને પોતાનું અસ્તિત્વ બનાવશે અને પોતાની વહુને બતાવી દેશે કે વધારે ઉંમર થઈ જવાથી જીવન ખતમ નથી થઈ જતું. રાત્રે જ્યારે સવિતાબાનો દીકરો આર્યન ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે સવિતાબાએ પોતાના મનની ઈચ્છા દીકરાને જણાવી દીધી. આર્યને પોતાની માની ઈચ્છા જાણીને ખૂબ ખુશી થઈ, કારણ કે એ પણ એવું ઈચ્છતો હતો કે તેની મા પણ આ દુનિયા જુએ અને પોતાની ઈચ્છા મુજબ જીવન જીવે. એટલે જ તેણે તરત જ પોતાની માની વાતમાં હા પાડી દીધી અને એને પ્રોત્સાહન આપ્યું. ત્યારે પૂર્વી બોલી કે મને એક વાત નથી સમજાતી કે આ ઉંમરે તમારી માને કામ કરવાની શું જરૂર છે? જો એને કામ જ કરવું હોય તો ઘરમાં બેસીને કોઈ બીજું કામ નથી કરી શકતા? પોતાની પત્નીને જવાબ આપતા આર્યન બોલ્યો કે નહીં, માની ઈચ્છા છે તો એને જે કામ કરવું હોય એ કરવા દે. તું એના રસ્તામાં અવરોધ ન બન. ત્યારબાદ આર્યન મા સામે જોઈને કહેવા લાગ્યો કે માં, હું કાલે જ તમારા માટે જગ્યાની વ્યવસ્થા કરું છું. આવું કહીને આર્યન ત્યાંથી નીકળી ગયો. પોતાની વહુને ગુસ્સામાં જોઈને સવિતાબા કહેવા લાગ્યા કે વહુ, કોઈના ઘરમાં નોકરાણી બનવા કરતાં તો આ કામ ખૂબ સારું છે. આમ પણ હું વૃદ્ધ થઈ ગઈ છું એનો મતલબ એ તો નથી કે મારું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. આજ સુધી તે મારી સાથે જે કંઈ પણ કર્યું એ તારે કરવું હતું અને તે કર્યું, પરંતુ આજથી મારું જીવન કેવી રીતે જીવવું એ હું નક્કી કરીશ. મારા જીવનના નિર્ણય તારે નથી કરવાના. એટલે મારી આ વાત તું તારા મગજમાં બેસાડી લેજે. આટલું કહીને સવિતાબા પાર્કમાં જતા રહ્યા. પોતાની સાસુના મોઢેથી આવા શબ્દો સાંભળીને પૂર્વી હેરાન રહી ગઈ, કારણ કે
સાસુના આવા કડક શબ્દો સાંભળીને પૂર્વીનું મગજ ચાલવાનું બંધ થઈ ગયું હતું. બીજા દિવસે સામેવાળી બિલ્ડિંગની નીચે આર્યને એક રૂમ ભાડે લઈ લીધો અને સવિતાબા રોજ સવારે તૈયાર થઈને ત્યાં જતા રહેતા. લલિતા રોજ પોતાના બાળકને સવિતાબા પાસે છોડીને જવા લાગી. લલિતા નિશ્ચિંત થઈને ઓફિસમાં કામ કરતી અને એનું બાળક સવિતાબા સાથે ખૂબ ખુશ રહેતું. સવિતાબા સાથે એને પોતાના દાદી સાથે રહેવા જેવો અનુભવ થવા લાગ્યો હતો. લલિતાના બાળકને જોઈને કોલોનીના બાકી માતા પિતા પણ સવિતાબાને કહેવા લાગ્યા કે શું તમે અમારા બાળકને પણ સાચવશો? આવી રીતે ધીરે ધીરે 8 થી 10 બાળકો સવિતાબા પાસે આવવા લાગ્યા. હવે સવિતાબાએ પોતાની મદદ માટે બીજી 2 સ્ત્રીઓને પણ રાખી હતી. આ બંને સ્ત્રીઓ દોડધામ કરીને બધું જ કામ કરવા લાગી. સાફ સફાઈ પણ કરતી હતી અને બાળકો માટે ગરમા ગરમ જમવાનું પણ બનાવતી હતી. જોત જોતામાં સવિતાબાનું કામ એટલું બધું વધી ગયું કે એમને પોતાની બાજુવાળો એક બીજો રૂમ પણ ભાડે લેવો પડ્યો. એક દિવસ નંદિની નામની એક મહિલાએ એમને એવું જણાવ્યું કે કોલોનીમાં રહેતી એક વૃદ્ધ મહિલા પોતાના ઘરમાં ખૂબ દુઃખી છે. એની વહુ એને ખૂબ પરેશાન કરે છે. સવિતાબાએ આવું સાંભળીને નંદિની સાથે તે દાદીને સંદેશ મોકલ્યો અને એમને પોતાની પાસે બોલાવ્યા. ત્યારબાદ એમનું બધું જ સુખ દુઃખ સાંભળીને સવિતાબા કહેવા લાગ્યા કે કોઈ વાંધો નહીં, જીવનમાં સુખ અને દુઃખ બંને પહાડ જેવા આવે છે અને એને આપણે જ પાર કરવા પડે છે. જો તમને એવું લાગતું હોય કે અહીં રહેવાથી તમને ખુશી મળશે તો તમે મારી સાથે રહી શકો છો. ત્યારે એ દાદીએ જણાવ્યું કે મને સિલાઈનું કામ ખૂબ સારી રીતે આવડે છે, એટલે આપણે આપણા મહોલ્લાની છોકરીઓને સિલાઈ કામ શીખવીને આ કામ પણ આગળ વધારી શકીએ છીએ અને એની ફી પણ આપણે બિલકુલ ઓછી લઈશું. આવી રીતે છોકરીઓ આત્મનિર્ભર બનશે અને પોતાના પગભર થશે. આપણો ઉદ્દેશ્ય પૈસા કમાવાનો નથી, પરંતુ આવી રીતે આપણે આપણી વૃદ્ધાવસ્થા સારી રીતે પસાર કરી શકીએ છીએ. ત્યારબાદ આ મહિલા પણ બીજા દિવસથી જ સવિતાબા સાથે રહેવા આવી ગઈ અને પોતાનું કામ કરવા લાગી. સવિતાબા સાથે કામ કરતા કરતા આ મહિલાને સારું લાગવા લાગ્યું હતું અને હવે બંને સખીઓ એકબીજાનો સાથ બનીને કામ કરવા લાગી હતી અને ખુશીથી રહેવા લાગી હતી. તે મહિલા ઘરના વાદ વિવાદથી ખૂબ કંટાળી ગઈ હતી, એટલે એને એવી વાતોથી હવે ખૂબ કંટાળો આવવા લાગ્યો હતો. ધીરે ધીરે સવિતાબા સાથે અન્ય મહિલાઓ પણ જોડાતી ગઈ અને હવે એ જગ્યા પણ એમને ટૂંકી પડવા લાગી હતી. ત્યારબાદ સવિતાબાના કહેવાથી આર્યને કોલોનીની બહાર એક મોટું ઘર ભાડે લઈ લીધું અને એનું ભાડું પણ શરૂ થઈ ગયું હતું. હવે એમની માસિક આવક ખૂબ સારી થવા લાગી હતી, એટલે તે ઘરનું ભાડું નીકળી જતું અને સવિતાબા પાસે કામ કરવાવાળી બધી જ મહિલાઓ પણ ખૂબ ખુશ હતી. એમને સમય વિતાવવા માટે એક ખૂબ સારી જગ્યા મળી ગઈ હતી અને આ જ કારણથી રોજગાર પણ શરૂ થયો હતો. હવે એમને પોતાના ખર્ચા માટે પોતાના વહુ અથવા દીકરા પાસે પૈસા માંગવાની કોઈ જરૂર નહોતી રહી. ઉલટાના તે પોતે જ પોતાના દીકરા અને વહુને ખર્ચો કરવા માટે પૈસા આપવા લાગ્યા હતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આ મહિલાઓની સંખ્યા વધતી ગઈ. હવે ટોટલ 20 મહિલાઓ સવિતાબા સાથે રહેતી હતી અને સવિતાબા બધી જ મહિલાઓને કંઈક ને કંઈક કામ કરવા માટે પ્રોત્સાહન આપવા લાગ્યા હતા. કોઈ અથાણા પાપડ બનાવી રહ્યું હતું, તો કોઈ સિલાઈ કામ કરી રહ્યું હતું, તો કોઈ ભરત ગૂંથણ કરી રહ્યું હતું અને બાકીની મહિલાઓ સવિતાબા સાથે બાળકોને સંભાળતી. હવે આ બધી જ વૃદ્ધ મહિલાઓ આખા શહેરમાં ઓળખાવા લાગી હતી અને ધીરે ધીરે તેમની પ્રસિદ્ધિ એટલી બધી વધી ગઈ હતી કે બધી જ ન્યૂઝ ચેનલ અને મીડિયા પર એમની ચર્ચા થવા લાગી હતી. હવે વૃદ્ધ મહિલાઓ લોકો માટે એક આદર્શ બની ચૂકી હતી. એક દિવસ પૂર્વી સવિતાબાના કેન્દ્ર પર આવી. ત્યાં પૂર્વીને લલિતા મળી, જે પોતાના બાળકોને લેવા આવી હતી.
લલિતા પૂર્વીને કહેવા લાગી કે તમને મેં આની પહેલા અહીંયા ક્યારેય નથી જોયા, તમે ક્યાં રહો છો? ત્યારે પૂર્વી બોલી કે હું આ કેન્દ્રના અધ્યક્ષ સવિતાબાની વહુ છું. આવું સાંભળીને લલિતાના મનમાં અચાનક ઝટકો લાગ્યો. અચાનક 10 મહિના પહેલા પાર્કમાં સવિતાબા સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઈ. ત્યારે સવિતાબાએ જણાવ્યું હતું કે હું પૂર્વીની સાસુ છું. એમની ઓળખ આ શહેરમાં બસ આટલી જ હતી, પરંતુ આ 10 મહિનામાં સવિતાબા પોતે જ ઓળખાવા લાગ્યા હતા અને એમની ઓળખ બદલાઈ ગઈ હતી. આજે તેમની વહુને પોતાની ઓળખ બતાવવા માટે સવિતાબાના નામનો સહારો લેવો પડી રહ્યો હતો. અને હા, સવિતાબાએ એ અશક્ય કામને શક્ય કરી બતાવ્યું હતું. કદાચ આર્યન જેવો દીકરો દરેક ઘરમાં માના સપના વિશે વિચારે તો દરેક માં પોતાની વૃદ્ધા અવસ્થામાં છેલ્લી ઘડી સુધી આનંદથી જીવી શકે છે. સવિતાબાએ આજે સાબિત કરી દીધું હતું કે ઉંમર વધવી એ જીવનનો અંત નથી હોતો. માણસ જ્યારે ઈચ્છે ત્યારે પોતાની મહેનત અને હુનરથી એક નવી ઓળખ બનાવી શકે છે. જ્યારે પૂર્વીએ સવિતાબાનું અપમાન કર્યું અને એને ઘરની નોકરાણી સમજવા લાગી, ત્યારે સવિતાબાએ રડવાના બદલે આ કડવાશને જ પોતાની પ્રેરણા બનાવી લીધી અને સમાજ માટે કંઈક મોટું કરી બતાવ્યું. આર્યન જેવા દીકરા સમાજ માટે એક સકારાત્મક ઉદાહરણ છે. જો બાળકો પોતાના માતા પિતાના સપના અને એમની ઈચ્છાઓનું સન્માન કરે તો વડીલો પોતાની વૃદ્ધા અવસ્થા ખૂબ સ્વાભિમાન સાથે જીવી શકે છે. તો મિત્રો, સવિતાબાએ પોતાના માટે જે પગલું ભર્યું હતું એના વિશે તમારો શું અભિપ્રાય છે? તમે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વાર્તા તમે કયા ગામથી અથવા તો કયા શહેરથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારી વાર્તા કયા કયા શહેર અથવા ગામડા સુધી પહોંચી છે. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.